શહેરમાં સિયાબાગ ખાતે આવેલ જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરીની બિલ્ડિંગ જર્જરિત થતાં પાલિકા તંત્ર દ્વારા તેને ડિમોલિશન કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી ત્યારે આ જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરી સિટીના મધ્યમાંથી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવનાર છે, જેને લઈને વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવેએ તંત્રને અપીલ કરવામાં આવી છે કે આ જન્મ મરણની કચેરી સિટીમાં હોવી જોઈએ, જેથી કરીને તમામ લોકોનું આ કચેરી નજીક પડે અને જો આ કચેરી છેવાડે લઈ જવામાં આવશે તો તમામ નાગરિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। વધુમાં વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવકે જણાવ્યું કે વડોદરા શહેરમાં જન્મ મરણની જે મુખ્ય કચેરી એ મધ્યમાં હોવી જોઈએ, પણ તમે સમજી શકો હવે એવી વાતો છે કે માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં લઈ જવાના છે, જે નીચે દુકાનો છે એની અંદર, અને જન્મ મરણની ઓફિસ એટલે લોકોના ગાયકવાડી સમયના જે કંઈ રેકોર્ડ હોય છે 80 વર્ષ જૂના 100 વર્ષ જૂના એ કાગળિયા અહીંથી લઈ જઈને તે મૂકી દીધા છે ને જે ઓફિસ કરવાના છે એ જગ્યા પર પાણી ભરાઈ જાય છે, એટલે આ જે કંઈ રેકોર્ડ છે તમામને નુકસાન થાય, એટલે કમિશનરશ્રીને અમે અગાઉ પણ પત્ર લખીને રજૂઆત કરી હતી, એટલે એમની જીત એવી પકડી છે કે ના પણ આ રેકોર્ડને જે નુકસાન થાય, લોકોના દાખલાઓ પાણીમાં બગડી જાય, ખરાબ થઈ જાય તો લોકોને રેકોર્ડ જોતો હોય તો એમને મળે નહીં, એના લીધે અમે કમિશનરશ્રીને ફરીથી પત્ર લખ્યો છે કે કોઈ પણ જન્મ મરણની ઓફિસ વડોદરા શહેરની સેન્ટરમાં હોવી જોઈએ તો લોકોને સરળતાથી આવી શકે, નહીં તો લોકોને ઠેક માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલે વડોદરા શહેરનું કોર્નર કહેવામાં આવે છેલ્લા, એટલે એટલા દૂર લોકોને પેટ્રોલનો ખર્ચો થાય, લોકોને 2-3 ધક્કા થાય, લોકોને સમય બગડે, એટલે લોકો આપણે કોર્પોરેશન શાના લીધે હોય કે લોકોને કોઈ મુશ્કેલી ના પડે, લોકોને ઇતર ખર્ચો વધે ના પડે, એના લીધે મધ્યમાં બનાવવી જોઈએ, પણ ઠેક માંજલપુર એટલે વડોદરા શહેરના કોર્નર પર ઓફિસ લઈ જાય છે, એનો અમે વિરોધ કરે છે, કમિશનરશ્રીને ફરીથી પત્ર લખ્યો છે, દરેક સભામાં અમે રજૂઆત કરતા આવ્યા છે, અને અમારી એવી માગણી છે કે લાલકોટ જે હમણાં હાલમાં કોર્પોરેશન પાસે છે, કોર્પોરેશનની માલિકીનું છે, તો લાલકોટની અંદર કરવામાં આવે તો વાઘોડિયા રોડવાળા હોય, હરણીવાળા હોય, છાનીથી આવવાવાળા લોકોને સેન્ટરમાં પડે, એટલે અમે માગણી કરી છે અને અમારી માગણી ધ્યાન પર નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે।